આપણે પેપર બટર ઢોસા બનાવે છે. મારું નામ છે એડવોકેટ ભાવેશ જોશી. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે સેવા આપું છું. રેગ્યુલર આખો પરિવાર દર સન્ડે અહીંયા આવતા હોય છે અને ટેસ્ટ પણ એકદમ સાઉથ ઇન્ડિયન મદ્રાસી ટાઈપ જ ટેસ્ટ છે. હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે હું છું મસ્ત મજાના જૂનાગઢના વિડીયોની અંદર, ગિરનાર તળેટીની અંદર મસ્ત મજાના ભોલેનાથના ઢોસા ખાવા માટે તમને લઈને આવ્યો છું મિત્રો. અહીંયાની વાત કરવામાં આવે તો મસ્ત મજાના ઢોસા મળે છે, મસ્ત મજાના મેંદુવડા, મસ્ત મજાની ઈડલી, અને આ પ્રોપર જેતપુરની બ્રાન્ચ છે. અને અહીંયા લોકોને કેટલા વર્ષથી, દસક વર્ષથી લોકોને સ્વાદ પીરસે છે, એકદમ જોરદાર છે. અને લાઈનમાં ભાઈ વારો આવે છે, જબરદસ્ત તરીકાથી ખવડાવે છે. તો આપણે ભાઈને મળશું, પૂરેપૂરી ડિટેલ, બધી રેસીપી અને બધી ડિટેલ સાથે ગ્રાહકના રિવ્યૂ પણ તમને લેવડાવશું. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવો ભાઈને મળીએ, હાલો. ફાઇનલી મિત્રો આપણી સાથે છે ભોલેનાથના જો આ ભાઈ ઢોસા બનાવે છે, જો મસ્ત મજાના અહીંયા ઢોસા બની રહ્યા છે. આપણે એને પૂછ્યું, સાહેબ પેલા તમારું નામ? મારું નામ છે શુભમ. બરાબર. અને આપણે આ ઢોસા છે એ ક્યાંના પ્રખ્યાત છે? જેતપુરના પ્રખ્યાત છે. બરાબર. અને અહીંયા આપણે કેટલા વર્ષથી ઢોસા બનાવી? 10 વર્ષથી અહીંયા ઢોસા બનાવી શકીએ. આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? આ ભવનાથ પાર્કિંગ ચોક, જિલ્લા પંચાયતની સામે. બરાબર. ભોલેનાથ ઢોસા. અને આપણે ઢોસા સિવાય બીજું શું મળે? ઢોસા સિવાય છોલે ભટુરા છે, મેંદુવડા છે, ઈડલી છે, મતલબમાં સાઉથની બધી વસ્તુ તમને અહીંયા મળી રહે. અને કઈ કઈ ઢોસા આપણે બનાવીએ? મૈસૂરી છે, પેપર છે. બરાબર. અલગ અલગ ઘણા બધા ઢોસા બનાવે છે, જોરદાર મોજ કરાવે છે. કા ગિરનારની અંદર જબરદસ્ત છે અહીંયા શોપનો. સાંજે 4 થી સાંજે 12. એક દિવસ બંધ કે પછી ચાલુ? એ પણ કોકદીક તો રાખવું પડે. કોકદીક રાખવું પડે ભાઈ, મોજ કરવાનો સમય છે. અને તમે હોય કે તમારા ફાધર? મારા ફાધરે મુએ. બરાબર. સાહેબ બહુ મસ્ત ઢોસા બનાવે છે. હું 15 મિનિટથી વેટિંગ કરું છું. કા અત્યારે વારો આવ્યો છે, ઘણી પબ્લિક જમી રહી છે. હાલો ટેસ્ટ કરીએ. તો ફાઇનલી મિત્રો અહીંયા સાહેબ મસ્ત મજાના ઢોસા ખાઈ રહ્યા છે. ક્યારના સાહેબનું પૂરું ફેમિલી છે, ક્યારના ઓર્ડર ઉપર ઓર્ડર આવતા. તો સાહેબને પૂછ્યું, સાહેબ તમારું પેલા નામ કયો? મારું નામ છે એડવોકેટ ભાવેશ જોશી. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે સેવા આપું છું. બરાબર. અને આજે અમે આવ્યા છીએ ભોલેનાથ મૈસૂરી જે કાફે છે, ઇડલી સંભાર ઢોસા, એના માટે અમે રેગ્યુલર આખો પરિવાર દર સન્ડે અહીંયા આવતા હોય છીએ. બરાબર. અને ખાસ કરીને કહું ને તો ભાઈની સર્વિસ એકદમ બેસ્ટ છે. ગમે એટલો આપણે સંભાર માંગીએ, ઇડલી માંગીએ, વધારે કોઈ ખાતું હોય તોય કોઈ દી ના નથી પાડતા. અને ટેસ્ટ પણ એકદમ સાઉથ ઇન્ડિયન મદ્રાસી ટાઈપ જ ટેસ્ટ છે. તો મને તો ખૂબ મજા આવી. અને હું જૂનાગઢ વાસીને પણ કહું છું કે તમે એકવાર અચૂક ભોલેનાથ ઢોસાની મુલાકાત લ્યો, બહુ મજા આવશે. હા ભાઈ વાહ. અને ખરેખર છે ને સાહેબ, આ કોઈ એમ નથી કે ગમે એને પૂછી લીધું. સાહેબ પોતે હાઈકોર્ટના વકીલ છે અને સાહેબને આપણે રિવ્યુ પૂછે. સાહેબ પૂરા પરિવાર સાથે જ આવ્યા ને? હા, ફૂલ ફેમિલી સાથે. અને હું અહીંનો રેગ્યુલર કસ્ટમર છું. એવું નથી કે હું એક વખત જ અહીંયા આવી ગયો, એવું નથી. દર વર્ષ અમે ફેમિલી સાથે જ આવીએ છીએ અહીંયા. અને ખાસ તો આ ભાઈનો ટેસ્ટ છે ને, એ સાત્વિક ટેસ્ટ છે. ખોટા ગરમ મસાલા, મરી મસાલા, કોઈ એસિડિટી, ગેસ, અપચો, કબજિયાત એવું કોઈ નથી થતું આ વસ્તુ ખાધા પછી. સાદું સિમ્પલ અને પ્રોપર ટેસ્ટ જે સાઉથ ઇન્ડિયન નો કહેવાય ને, એ ટેસ્ટ છે. એટલે ખૂબ મજા આવે છે. એટલે અચૂક આવો, એક વખત તમે પણ મુલાકાત લ્યો ભોલેનાથ ઢોસાની. થેન્ક યુ સાહેબ. ખૂબ ખૂબ આભાર. વેલકમ.
આ જોઈ લો એમનો મસ્ત મજાનો મસાલા. કયો ઢોસો બનાવવાનો છે આપણે? આપણે પેપર બટર. પેપર બટર ઢોસા બનાવે છે. જો વધારે લોકો આ જ ખાવાનું પસંદ કરે હા, ને? વધારે આ જ પસંદ કરે છે હો. બરાબર. આ લોકોનો પેપર ઢોસા જ ખાવાનું લોકો વધારે પસંદ કરે, કારણ કે મસ્ત મજાનો ટેસ્ટ, ઓથેન્ટિક ટેસ્ટ છે એટલા માટે થઈને. જો આ એમનું લબાલબ બટર આવી રહ્યું છે. ઓહો, જબરદસ્ત. જો ભાઈ આખું બટરથી ખવડાવી દીધું. જો એટલે દિલથી જ ખવડાવવાનું એમ ને? જુનાગઢની અંદર ગિરનાર તળેટીના અંદર બધા દિલથી ખવડાવવા વાળા લોકો છે કા? ખરેખર. આ શું છે? આ ચટણીઓ છે, નારિયેળની છે, ગ્રીન છે. આ નારિયેળની. આ નારિયેળની છે. બરાબર. આ ખાટી મીઠી છે. બરાબર. અને આ તીખી છે. બરાબર. 3 ચટણીના લબાલબ બટરથી. અને આ એમનો સાંભાર છે. તો સાંભાર બતાવો. આ એમનો ઢોસા તૈયાર છે. જોઈ શકો છો મિત્રો, આ એમનો મસ્ત મજાનો સાંભાર. અહીંયા કોકોનટની ચટણી છે, આ ખાટી ચટણી છે, લાલ ચટણી છે. આ ઢોસો જો પેપર ઢોસો એકદમ બટરથી લબાલબ છે અને સાઈઝ પણ જમ્બો છે. બરાબર ને સાહેબ? ઓકે ઓકે બ્રો. જોઈ લો. હવે આપણે ટેસ્ટ કરીશું પેલા સાંભાર આવે. આપણા સબસ્ક્રાઈબરોને ભાઈ ઢોસા મેં ઘણી જગ્યાએ ખાધા, આટલા ક્રિસ્પી ઢોસા નથી હોતા. ઢોસો તમે 5 મિનિટ અમે શૂટ પતાવી લઈએ ને, અમે ઢોસામાં શૂટ પતાવી લઈએ ને જ્યારે પણ ઢોસાનું શૂટિંગ કરીએ, ઢોસાને આમ ઉપાડો ને તો રબર થઈ જાય. આ ઢોસો જો આ જ પોઝિશનમાં છે અને એકદમ જો આમ કડક છે. જો આ વાત મને ગમી ને. બટર જોઈ લો હાથું. અને સાંભાર ટેસ્ટ કરું ખાલી એકલો. આ એનો એકલો સાંભાર છે. સાંભારની અંદર પણ અલગ અલગ વેજીટેબલ છે, સ્પાઇસીનેસ જબરદસ્ત. ખરેખર ઢોસા જોરદાર છે. મસાલા ઢોસા અને બધાય ઢોસા કરતા આ એક નંબર પેપર ઢોસા જો સાંભાર હારે ખાઈએ ને, મજા છે જબર. અમે આ બધું પૂરું કરવા મળ્યો છે નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ.